તમામ પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને ત્યાંના રહીશોની 1000 થી વધુ માણસોની અમારે ત્યાં મીટિંગ બોલાવવામાં આવી હતી. તો હાલ મોઢેરા રોડની મુખ્ય સમસ્યા અમારી ટ્રાફિક વ્યવસ્થા. ભાઈ વચ્ચે ના બોલો ને યાર, કી બોલા નહીં, અમારી લિંક તૂટી જાય બોલવામાં. ટ્રાફિક વ્યવસ્થા બરાબર. એક વ્યક્તિ બોલે અમારા રોડની ભૌગોલિક પરિસ્થિતિ બીજા રોડ કરતા અલગ. તો કઈ રીતે? તો આ રોડ ઉપર મુખ્ય ગંજ બજાર આવેલું, પછી શાક માર્કેટ આવેલું, પછી મહેસાણાની મોટામાં મોટી 2 જીઆઈડીસી આવેલી અને મોટપ ચોકડી સુધી આખો જીઆઈડીસી ઝોન. એના લીધે મોટા મોટા ટ્રેલર, મોટી મોટી ટ્રકો અને એફસીઆઈ ગોડાઉન પણ ત્યાં આવેલું. એટલે ઘણો બધો ટ્રાફિકની જે વ્યવસ્થા રહેતી હોય એના લીધે અત્યારે હાલ જે રોડ બની રહ્યો એ રોડ બની રહ્યો એના લીધે એકદમ સાંકડો. બીજી વાત કે અમારા પહેલા તો જે તમારા ધારાધોરણો હોય એ પ્રમાણે પહેલા તો બંને સાઈડ અમારો રોડ ખુલ્લો કરવામાં આવે અને ચાહે મંદિર આવતું હોય, મસ્જિદ આવતું હોય કે કોઈ પણ વસ્તુ આવતી હોય કે સરકારી ક્ષેત્રનું કોઈ કાર્ય હોય એને પણ તોડવામાં આવે અને એ તોડી અને પછી જ નવું કામ ચાલુ કરવામાં આવે. અને અમારો રોડ રહ્યો એ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ હોવાથી અમારા રોડ ઉપર બીજા રોડની ડિઝાઇન પ્રમાણે આ રોડ ચાલે નહીં. અમારા જેમ 6 લેન રોડ બનતો હોય એ રીતે રોડ બનવામાં આવે તો શું ફાયદો થાય? એક તો અમારા ત્યાં નાના નાના વેપારી હોય, નાના નાના દુકાનદાર હોય કે જેમને 30-40 લાખ રૂપિયા ખર્ચીને પોતાની દુકાન લીધી હોય, અત્યારે ત્યાં આગળ દિવાલ કરવામાં આવી રહી છે. તો એ દિવાલના લીધે એક તો એના માલનું પરિવહન એના દુકાનમાં ના થઈ શકે. એના સ્કૂટર મૂકવું હોય તો આ બાજુ મૂકો તો રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા થાય. એટલે કોઈ પણ દુકાનદારનો ધંધો પણ ના બગડે, કોઈ નાના દુકાનદારનો ધંધો ના બગડે અને કદી એ ટ્રાફિક ના થાય એવી વ્યવસ્થા કરવામાં આવે. અને એ વ્યવસ્થા ક્યારે થશે કે હાલ જે તમે આઇકોનિક રોડની જે ડિઝાઇન પસંદ કરી એ અમારા આવા ટૂંકા રોડમાં કદી અશક્ય નથી. એટલે એ કરવું હોય તો જેમ હાઈવે ઉપર 6 લેનના રોડ બની રહ્યા એ અમારા તો એ 6 લેન રોડ બનાવશો તો જ અમારે એ ફાયદો અને એ રીતે બનાવો તો દુકાનદારનો ધંધો નહીં બગડે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાશે.